પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય મામલે તપાસ તેજ. નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત ટીમ શાળામાં પહોંચી. શિક્ષકોની રજૂઆત ગંભીર આક્ષેપ સામે ટીપીઓને તપાસના આદેશ આપ્યા હતા. વહેલી સવારથી જ શાળામાં નાયબ શિક્ષણ અધિકારી સહિત 7 અધિકારીઓએ મુલાકાત લઈ તપાસ શરૂ કરી. ડીડીઓને આવેદન આપી આચાર્યની કાર્યપદ્ધતિ સામે ફરિયાદ કરાઈ હતી, જે મામલે શાળાના શિક્ષકોનું યોગ્ય નિવેદન અને મૂલ્યાંકન કર્યું. શાળામાં કામ કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે મૂલ્યાંકન કરી તપાસ કરાઈ, તેમજ ગામના વાડીલો અને સરપંચ સહિત આગેવાનોનું નિવેદન લેવામાં આવ્યું. શાળાના રેકોર્ડ શાખાની મુલાકાત લેવાઈ, તેમજ ચાલુ શાળાએ વર્ગખંડની મુલાકાત પણ લઈ તપાસ હાથ ધરાઈ. શાળાના તમામ તપાસ બાદ ડીપીઓને રિપોર્ટો રજૂ કરાશે. રિપોર્ટોના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. આરડી ડાભી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખેડા. વસો તાલુકાના પેટલી ગામે આજે અમને જે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એની તપાસ અર્થે અમે આજે ટીમ સાથે અહીંયા પહોંચ્યા છીએ. કેટલી ટીમ છે અને શું કાર્યવાહી કરવામાં આવશે? અમારા બંને ટીપીઓ શ્રી વસોડ, ટીપીઓ શ્રી નડિયાદ, અમારા 3 સીઆરસી કોઓર્ડિનેટર, 2 બીઆરપી કોઓર્ડિનેટર, એમાંથી 2 મહિલા પ્રતિનિધિ સામેલ છે. એ પ્રમાણે 7 જણની ટીમ સાથે અમે આજે અહીંયા પહોંચ્યા છીએ. શું મુદ્દા શું છે, કેમ આવું કર્યું? જિલ્લા કક્ષાએ એમને જે આવેદન આપ્યું છે, 2 દિવસથી જે આપણા મીડિયામાં પણ અહેવાલો ચાલી રહ્યા છે, એની અમે તપાસ માટે આવ્યા છીએ. શું મુદ્દો શું છે? શિક્ષકશ્રીઓએ જિલ્લા કક્ષાએ આચાર્યશ્રી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. એમાં શું તથ્ય છે અને ખરેખર શું બાબત છે એની તપાસ થાય એના માટે અમે આવ્યા છીએ. શાળાના શિક્ષકોએ આચાર્ય પર ગંભીર આક્ષેપો કર્યા છે, એને લઈને શું જોયું? ગંભીર જે આક્ષેપો છે એ બાબતને આજે અમે એસએમસીના સભ્યો, ગ્રામજનો, સરપંચશ્રી, શિક્ષકશ્રી, જેની પર આક્ષેપ છે તે આચાર્યશ્રી, આ બધાના અમે નિવેદન મેળવીશું. શાળાનું સંપૂર્ણ રેકોર્ડ ચકાસીશું. વિદ્યાર્થીઓની શૈક્ષણિક જે બાબતો છે એની પણ ચકાસણી કરીશું અને ખરેખર આમાં તથ્ય શું છે અમે જાણી અને આ રિપોર્ટ અમારો જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને સુપ્રત કરીશું. અગાઉ આચાર્ય સોડપુરમાં પણ આ રીતના વિવાદોમાં આવ્યા છે અને હવે ફરી આવ્યા છે, શું કહેશો? હું હમણાં જ અહીંયા નિમણૂકને ઓછો સમય થયો હોવાથી આ બાબતથી પરિચિત નથી. એ અંગે આપને વિગત આપી શકું નહીં. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 70 અને 70B હેઠળ શિક્ષક અને મુખ્ય શિક્ષકની ફરજો નક્કી કરવામાં આવેલી છે. આરટી એક્ટ 2009ની પણ જોગવાઈઓ છે અને ગુજરાત પંચાયત શિસ્ત સેવાની પણ કલમો છે. આ સમગ્ર બાબતો છે. કાયદાકીય બાબતોમાં કઈ જગ્યાએ એમની ભૂલ છે, ચૂક છે અને એનું શું લેવલ છે એ બાબતોને આધારે અમે અમારો તથ્યલક્ષી જે હકીકતલક્ષી અહેવાલ છે, રેકોર્ડ આધારિત પુરાવાઓ છે એની સાથેનો અહેવાલ આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને આપીશું અને એના આધારે ડીપીઓ સાહેબ નક્કી કરશે કે શું સજા કરવી. 2 દિવસ પહેલા ગ્રામજનો શાળામાં તાળાબંધી કરવા ઉતર્યા હતા અને આચાર્ય વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની માંગ કરતા હતા. ચોક્કસ એ બાબત અમારા ધ્યાને આવેલી. અમે ટીપીઓ શ્રી વસોને તાત્કાલિક અહીંયા મોકલેલા. તેઓ શ્રીએ ગ્રામજનોને સમજૂત કરી અને આગળની કાર્યવાહી કરેલી અને એ અંગે જ અમે આજે આ તપાસ કરવા આવ્યા છીએ. આ પ્રવાસ અંગે જે આચાર્યશ્રીએ ઉચ્ચાપત કરી છે તેવો મામલો પણ અત્યારે સામે આવે છે, શું છે? હા, આજના દિવ્ય ભાસ્કરમાં આ બાબતની પ્રેસ નોટ છે. અમે તપાસમાં એ બાબતને પણ જોડી દીધી છે અને એ અંગે પણ અમે આજે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. સફાઈ ગ્રાન્ટની અંદર તેમનો આક્ષેપ છે. ચોક્કસ સફાઈ ગ્રાન્ટની જે નિયમ અનુસારની ફાળવણી છે અને એનું જે યુટિલાઇઝ જે થવું જોઈએ એ પ્રમાણે થાય છે શું છે એ પણ અમે આજે તપાસ કરવાના છીએ. પ્રવાસ અંગે વાલીઓને આપણે પૂછપરછ કરી છે ખરી કે એમણે 900 રૂપિયા ઉઘરાવ્યા છે આચાર્યશ્રીએ, તો ગ્રાન્ટ ક્યાં છે? ના, એ આ સમગ્ર બાબતો માટે અમે વાલીઓ જે લાગુ પડતું હશે તે વાલીઓ, વિદ્યાર્થીઓ, એસએમસી સભ્યો અને જે ગ્રામજનો છે એમની અમે આજે અહીંયા રૂબરૂ મુલાકાત કરવાના છીએ. એમનું નિવેદનો પણ મેળવવાના છીએ.